મસ્ત મસ્ત કોરું હો. ચલો હવે આંટીએ થોડીક હિંગ એડ કરી છે અને હવે ભીંડાનું શાક મસ્ત બની ગયું છે. હા એ હા 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 સરસ એવો ભીંડો બની રહ્યો છે. હા સાઈડમાં અમે બીજું કોબીનું શાક પણ બનાવીએ છીએ. જે ભીંડાનું શાક ન ખાતા હોય એના માટે અમે આ કોબીનું નકરી કોબીનું આજે 2 શાક બનાવ્યા છે, કોબી અને ભીંડો. આ શાકમાં થોડી હલ્દી પાવડર, થોડુંક નમક સ્વાદ અનુસાર. અનુસાર આપણે આમાં હળદર નાખીશું, મીઠું નાખીશું સ્વાદ અનુસાર. ચાલો ભીંડાના શાકમાં ટમેટા એડ કર્યા છે. ચલો હવે આપણે લસણની ચટણી એડ કરીશું. તેલમાં છે ને થોડુંક ફૂટી દે એટલે લસણવાળી ચટણી એડ કરી છે આપણે. આ શાક આપણું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે થોડીક વાર જ આપણે ચડવા દઈશું. તો તમારે રોટલા ન હોય તો જો આ આંટી બનાવે એ રીતે બનાવો એટલે સરસ એવો રોટલો સરસ એવો બની જાય. આ રીતે સાબડવાનો. ફટાકે હો 15 થી 20 રોટલા જો આંટી કરે છે. અરે જો સરસ એવો. અને ઈ તે ચૂલે પ્યોર ગામડાની યાદ અપાવે ને એવા રોટલા બને છે.